વિગતવાર જોઈએ અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાં ફોન મુકાયો હોવાનું સામે આવ્યું। મહિલા વોશરૂમમાં મૂકેલો ફોન એક મહિલા ગ્રાહકના ધ્યાને આવતા હંગામો થયો હતો। આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને લોકો ભેગા થઈ રેસ્ટોરન્ટની વ્યવસ્થા સામે વિરોધ નોંધાવ્યો હતો। પ્રશ્ન ઉઠ્યા કે મહિલા વોશરૂમમાં પુરુષ સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાને શા માટે મોકલવામાં આવ્યો। ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી। તપાસમાં જાણવા મળ્યું કે વોશરૂમમાં મૂકેલો મોબાઈલ સુરેન્દ્ર રાણાનો હતો, જે 4-5 વિડીયો પણ મળી આવ્યા છે। આ મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને આ અંગે તપાસ ચાલુ છે। સુરત પીપલોદની કેર ચારકોલ રેસ્ટોરન્ટમાં વિડીયોનો મામલો સામે આવ્યો છે। વોશરૂમમાં મોબાઈલ મૂકવામાં આવ્યો હતો અને મોબાઈલમાં 4-5 વિડીયો પણ જોવા મળ્યા। મહિલા વોશરૂમમાં મોબાઈલ મૂકવામાં આવ્યો હતો। ઉમરા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે વોશરૂમમાં ફોન મૂકવામાં આવ્યો હતો એ મૂકેલો ફોન મહિલા ગ્રાહકના ધ્યાને આવતા હંગામો થયો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સતત સાહિસ મારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાં ફોન મુકાયો હતો, જે શખ્સે ફોન મૂક્યો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તપાસમાં કઈ કઈ વિગતો સામે આવી છે? બિલકુલ તે ચોક્કસપણે અન્વય સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા કેસ ચારકોલ રેસ્ટોરન્ટની ઘટના સામે આવી રહી છે। ગતરોજ મોડી રાત્રે રેસ્ટોરન્ટની અંદર કેટલાક લોકો આવ્યા હતા અને તે દરમિયાન જ મહિલા વોશરૂમની અંદર એક મોબાઈલ મળી આવ્યો હતો। મોબાઈલ મળી આવતાની સાથે જ વિવાદ સર્જાયો હતો, ભારે હંગામો પણ થયો હતો। રેસ્ટોરન્ટના જે ત્યાં આવેલા લોકો હતા તેમના દ્વારા મહિલાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। મહિલા વોશરૂમની અંદર મોબાઈલ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો તેની તપાસ કરવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી। ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ધોરણે ઉમરા પોલીસ દ્વારા કેસ ચારકોલ જે રેસ્ટોરન્ટ છે તેના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને સીસીટીવીની અંદર તપાસ કર્યા બાદ જે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા હતો તેની હલચલ જોવા મળી હતી અને સુરેન્દ્ર રાણાની ધરપકડ તાત્કાલિક ધોરણે ઉમરા પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી। ઉમરા પોલીસની તપાસમાં અત્યારે જાણવા મળી રહ્યું છે કે જે સુરેન્દ્ર રાણા જે હતો સફાઈ કર્મચારી, તેના અન્ય મોબાઈલ પણ મળી આવ્યો છે। અન્ય મોબાઈલમાંથી 3 થી 4 વિડીયો જે છે તે મળી આવ્યા છે અને તેના ઘરે પણ પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તેના ઘરેથી પણ કઈ મોબાઈલની ચીજ વસ્તુઓ મળી આવી છે, એટલે એના મોબાઈલમાંથી ફોન વિડીયો પણ મળી આવ્યા છે। તમામ જે વિડીયોના આધારે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી તપાસ જે છે તે હવે દાખલારૂપ બની રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે ઉમરા પોલીસની વાત કરવામાં આવે તો ઉમરા ખાતે આવેલા જે પીપલોદ વિસ્તારની અંદર કેસ ચારકોલ રેસ્ટોરન્ટની અંદર મોટી સંખ્યામાં તહેવારો નિમિત્તે લોકો જમવા માટે અત્યારે લંચ કરવા માટે જે રેસ્ટોરન્ટની અંદર લોકો આવતા હોય છે, ત્યારે મહિલા વોશરૂમની અંદર આ મોબાઈલ મળી આવતા મહિલાની અંદર એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। તાત્કાલિક ધોરણે હંગામો થતા ઉમરા પોલીસનો સ્ટાફ પણ પહોંચ્યો હતો। અત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને જે સુરેન્દ્ર રાણા છે તેની ધરપકડ કરી પોલીસે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ મોબાઈલ શા માટે તેના દ્વારા મૂકવામાં આવ્યો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અન્ય જે મોબાઈલ હતો તેની મોબાઈલમાંથી પણ 4 થી 5 વિડીયો મળી આવ્યા છે। જી બિલકુલ, ત્યાંની રેસ્ટોરન્ટની વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે, ઘણા બધા પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સાહિસ, બિલકુલ તે ચોક્કસપણે, કારણ કે જે મહિલા વોશરૂમ આવેલી છે ત્યાં મહિલા કર્મચારીને, સફાઈ કર્મચારીને રાખવી જોઈએ, પરંતુ આ પુરુષ શા માટે રાખવામાં આવ્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જ્યારે ગતરોજ જ કેટલાક મહિલાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો, ત્યારે આ મહિલાઓ દ્વારા પણ અવાજ ઉઠાવ્યો હતો કે મહિલા કર્મચારી કેમ નથી રાખવામાં આવી, પુરુષને કેમ રાખવામાં આવ્યો છે, એટલે સૌથી મોટી ગંભીર ચૂક જે છે તે રેસ્ટોરન્ટની પણ જોવા મળી રહી છે। અવારનવાર આવી રેસ્ટોરન્ટ જે છે તે વિવાદોની વચ્ચે રહેતી હોય છે, ત્યારે ફરી કેસ ચારકોલ રેસ્ટોરન્ટ જે છે તે વિવાદમાં આવી છે અને રેસ્ટોરન્ટના સંચાલકો પર પણ જે છે તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો મહિલા વોશરૂમની અંદર જ આવા જો પુરુષો સફાઈ કર્મચારીઓ સફાઈના બહાને મોબાઈલ મૂકતા હોય અથવા તો વિડીયો ઉતારતા હોય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને સુરક્ષાની ચૂક જે છે તે હોટલના સંચાલકોની પણ જોવા મળી રહી છે। એટલે સંચાલકો સામે પણ કઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ આ જે પુરુષ જે આરોપી પકડાયો છે સુરેન્દ્ર રાણા, તે રેસ્ટોરન્ટની અંદર સફાઈ કર્મચારી તરીકે નોકરી કરી રહ્યો હતો અને મહિલા સફાઈ કર્મચારીના વોશરૂમની અંદર જતા જ મોબાઈલ મૂક્યો હતો। મહિલાની અચાનક ધ્યાન પડતાની સાથે જ મહિલાએ સમજ સૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી। એટલે
ગંભીર ચૂક જે છે તે રેસ્ટોરન્ટની પણ જોવા મળી રહી છે. સુરક્ષાની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો સીસીટીવીની અંદર આ વ્યક્તિની હલચલ દેખાય છે, પરંતુ આ રેસ્ટોરન્ટના સંચાલકોને કેમ આ વસ્તુ દેખાઈ ન હતી, અથવા તો 4 થી 5 વિડીયો એના દ્વારા બનાવવામાં આવ્યા હતા, તો આ જ રેસ્ટોરન્ટના હતા કે કેમ તેની પણ તપાસ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે. જી, આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે.